એજી મને ઝીણો ઝીણો નાદ સાંભળાય ગુરુજી મારાયા છે એજી એના સવારીના સુર સાંભળાય ગુરુજી મારાયા છે એજી મને ઝીણો ઝીણો એજી મને ઝીણો ઝીણો નાદ સાંભળાય ગુરુજી મારાયા છે ગુરુજી મારાયા છે ગુરુજી નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે ઓ હમ સોહમ નાચી પીએ એને ગોતી લેજો એ ભી તો ઝીણી ઝીણી ઝાલર સાંભળાય ગુરુજી મારાયા ભી તો ઝીણી ઝીણી ઝાલર સાંભળાય ગુરુજી પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું હું વારંવાર પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર મોહ બંધનથી મુક્ત કરી ઉતારો ભવ જલ પાર મોહ બંધનથી મુક્ત કરી ઉતારો ભવ જલ પાર હવે નાદ સાંભળાય ગુરુજી મારાયા નાદ સાંભળાય ગુરુજી મારાયા મને ધીરો નાદ સાંભળાય ગુરુજી મારાયા સવાર સુર સાંભળાય ગુરુજી
ગુરુજી આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો બાપાના એક એક શબ્દ બધા મૂલ કરવા જેવા છે. લખ 84 માં બહુ દીન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો લખ 84 માં બહુ દીન ભટક્યા ઘડી ઘડી પશુ અવતારો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો મટી જાય ઘોર અંધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો આવેલ મન ખો સુધારો રે ગુરુજી મારો આવેલો મન ખો સુધારો ગુરુજી મારો આવેલો મન ખો સુધારો જય ગુરુદેવ જય ગુરુદેવ વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો ગુરુજી વારંવાર ગુરુ અરજી સાંભળો સાંભળો ને વેદ પુરાણો માયામાંથી જીવને ઉગાડો માયામાંથી
જીવને ઉગાડો તીરથ પારું હજારો ગુરુજી મારા આવેલો મન જો સુધારો અરે માયા જીવને ઉગાડો મટી જાય જન્મ જંજાળો ગુરુજી મારો આવેલો મન સુધારો ગુરુજી મારો આવેલો તમે ગુરુજી મારા પરમ ઉપકારી સિર પર પંજો તમારો તમે ગુરુજી મારા પરમ ઉપકારી स्वस्ति नस्तारक्ष्यो अरिष्टने मे स्वस्ति नो बृहस्पतिर्दधातु बृहस्पतिर्मारुतः तरः शुभं जावानो विदधे को जगमाया अग्निर्जिह्वा मानवासुरजक्षसो विश्वेनो देवा अवसागमन्यः भद्रं कर्णेवे शृणुयाम देवा भद्रं पश्येम शबिर्यजतराः स्थिरैरङ्गे तुष्टुवाघोषस्तानो पर्व्यसे महि देवहितं जदायुः शतमिन्नो शरदो अन्ति देवा जत्रानश्चकरा जरसन्तानो नाम पुत्रासो जत्रपितरो भवन्ति मानो मध्यारेरिखकायुर्गन्तोः अधिर्जौरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदिति पञ्च जना अदितिर्जातमदितिर्जनितवम् योः शान्तिरन्तरिक्षगो शान्ति पृथिवी शान्तिरापः शान्तिरो खदयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि जतो यतः समेहसे ततो नो अभयं कुरु सन्नासदमृबुद्धे अक्षन्न प्रायुवो रक्षितास्तु दिवे दिवे देवानां भद्रासुमतिरेजो यताङ्गे वानगोरादिरभिनो निवर्ततां मा देवानाग्गो सत्यमुपसरुणग्गो सोममस्विना सापायुरदपदाः स्वस्तये अव अनंत कोटि ब्रह्मांड योगेश्वर नाथ बाबू परम पूज्य योगेश्वर शिवनाथ जी बाबू परम पूज्य महंत योगेश्वरी सोमनाथ जी बाबू कमलनाथ जी 21 દિવસની જે સાધનાનો યોગ પકવી અને બહાર આવ્યા आज આ પ્રસંગ જોકે અમારે નાથ સંપ્રદાયની અંદર ગુરુ ગોરખનાથજીએ ઈશ્વર પ્રાપ્તિના ઘણા રસ્તા બતાવ્યા છે ઘણા રસ્તા બતાવે ઘણા સરળ છે ઘણા કઠિન પણ છે જોકે લગભગ યોગ્યો માટે તો ભગવાન ગોરખનાથજીએ તો બહુ સરળ રસ્તા બતાવ્યા છે આજ પ્રથમ એનો યોગ જે છે 21 દિવસની જે સાધના છે 21 દિવસની જે સાધના છે आज જે કર્ણની અંદર મુદ્રિકા જે ધારણ કરી આ એક સાધનાનો યોગ છે પ્રથમ સાધનાનો યોગ છે જેને નાદ બ્રહ્મ યોગ કહેવામાં આવે જ્યાં પીડા હોય જ્યાં દર્દ હોય ત્યાં સુરતા હોય એટલે સાધકે પ્રથમ નાદ બ્રહ્મનો અભ્યાસ કરવાનો છે
પ્રથમ નાદની જાગૃતિ કરવાની છે. એટલા માટે આ 21 દિવસનો જેનો યોગ છે નાદ બ્રહ્મ જાગૃતિનો યોગ છે. જોકે ઘણા એવા અમારે હાવ સરળ રસ્તા ત્યાર પછી ના જવું. આજ કોઈ પણ નાથ યોગી આવી અને નાદી પૂજા કરે. આપણા શાસ્ત્રોમાં આપણા મહાપુરુષોએ અમારે ગોરખનાથજી તો બતાવ્યું છે માણસને 4 પ્રકારે જ્ઞાનની જાગૃતિ થાય. કોઈ પણને 4 પ્રકારે જ્ઞાનની જાગૃતિ થાય. એક દ્રષ્ટિપાત ઉપદેશ. કોઈ મહાપુરુષની મારી તમારી ઉપર દ્રષ્ટિ પડી જાય એટલે આપણી અંદર રહેલી શક્તિની જાગૃતિ થાય. જેને દ્રષ્ટિપાત ઉપદેશ કહેવામાં આવે આ અમારે પ્રથમથી શરૂ થાય. સાધક શિષ્ય બને અને ગુરુને નાદ બ્રહ્મ કરે, નાદી પૂજા કરે. તમે જોજો ગુરુની દ્રષ્ટિ હંમેશા લલાટ ઉપર રહેશે, કારણ કે એ બ્રહ્મનું સ્થાન છે. ઈશ્વર છે એ ઉધર્વગતિમાં છે, માયા છે એ અહોગતિમાં છે. ઉધર્વગતિ એટલે કે ઉપર નહીં. જ્યાં હોમ તમે ચાંદલો કરી છે, જેને ગોલોક કહેવામાં આવે, મધ્યલોક કહેવામાં આવે, અક્ષરધામ કહેવામાં આવે, ત્રિકુટી કહેવામાં આવે. આવા જે જુદા જુદા મહાપુરુષોના યોગી લોકોને આજ્ઞા ચક્ર કે જેનો આજ્ઞા ચક્ર ખુલી જાય શસ્ત્રાર્થમાં પ્રવેશ કરી શકે. એટલે પ્રથમ ગુરુની દ્રષ્ટિ બ્રહ્મ ઉપર હોય. જ્યાં હોમ તમે ચાંદલો કરી છે એ સ્થાન ઉપર દ્રષ્ટિ છે. એટલે કે દ્રષ્ટિથી જ્ઞાનની જાગૃતિ થાય, દ્રષ્ટિથી શક્તિની જાગૃતિ થાય. બીજો છે સ્પર્શપાત ઉપદેશ. અડવાથી જ્ઞાન થાય છે. આ તમે એમ કહો બાપુ અડવાથી જ્ઞાન થાય? હા, હું તો ઘણીવાર સ્ટેજ ઉપર બોલ્યો છું કે ભારત વર્ષનો કોઈ એવો સાધુ નથી આ જગતને પગે લગાડવા માટે ફકીરી પહેરીને બેઠો હોય. પણ આપણે એ જે પગે લાગવાની અડવાની પરંપરા એ છે કે જે મહાપુરુષને તમે અડી જાઓ એના વાઇબ્રેશન આપણા શરીરની અંદર પ્રવેશ કરી જાય એટલે આપણી અંદર રહેલી શક્તિની જાગૃતિ થઈ જાય. જેને અડવાથી જ્ઞાન થાય. કદાચ તમને હજી પણ ન સમજાતો હોય એ તો કે આપણે 2 વર્ષ પહેલા અડવાનું આવ્યું હતું, પોતાના હતા તો નહોતા અડતા. હું કામ કઈ વાઇબ્રેશન લાગતા હશે તો નહીં અડતા હોય. બીજો આપણે એક આભણ શેઠ હતો, હવે તો એ ઓછું થઈ ગયું, પણ એક આભણ શેઠ હતો. અબડાવું કોના છે? આભણ શેઠ કોના લાગે? અને બીજો એ પણ હોત કહું કે આપણા શરીરમાં એવી કઈ વસ્તુ છે કે અબડાઈ જાય છે? એવું શું છે આપણા શરીરમાં અબડાય છે? કાંઈ અબડાતો નથી. અને આભણ શેઠ એનો લાગે. હાવ ટૂંકી વાત કરીશ કારણ કે બાપુ પાસે આપણે આશીર્વાદ લેવાના છે, પણ છતાં હાવ ટૂંકી વાત કરું. એક શમશાનની અંદર અડધી રાત્રિનો સમય એક યુવાન નીકળ્યો ને એક સ્ત્રી બેઠી હતી. એટલે આને ઉભો રહીને પૂછ્યો, કારણ કે કલેજા વાળો હશે તો શમશાનમાં બાય માણા પાડી દે એટલે મોઢિયું વાળો. એટલે એને કઈ કલેજા વાળો એટલે પૂછ્યું તો કોણ છો? એટલે એને કીધું હું સુડેલ છું. કે આયા હું કરે કે અમારું ઘર છે. કે પણ આ શેર પડે છે કે તારે મન છે હશે મારો ચૂલો છે. કે હું બનાવસ કે રસોઈ બનાવું છું. પાત્ર હું મૂક્યું છે માણસની ખોપરી. શેની રસોઈ છે? મદિરાનું આદણ. હું રાંધવાની કૂતરાનું અખાત. એટલે બાજુમાં એક ખોટી ખોડેલી હતી અને ત્યાં જૂનું પગર ખોટી ગાતું હતું. એટલે ઓલાએ પૂછ્યું આમાં લઈને તું ખાવાનું છે? એટલે કે ના, એ કે મેં નજરિયો બાંધ્યું છે, કોઈ માણસ અહીંથી નીકળે ને રસોઈ ન ફાટે. હવે ઓલાએ વિચાર કર્યો કે સીતા અગ્નિ, મદિરા આંદણ, રાંધણ માંસ રુધિર, નર મુંડે નજર નાખે. આમાં અભડાવે કોણ હતી? કે તમે એક થી સડિયાતા હલકા ભેળા થયા છો, તારી રસોઈ કોણ અભડાવે? એટલે કે હા, અભડાવે કોણ? કે ગૌ બ્રાહ્મણ સાધુ અને ગરીબની હળહળતી લીધી હોય હાય ઈ નરજો અહીંથી નીકળે મારી રસોઈ. એટલે બહુ ખ્યાલ રાખો. બીજું શબ્દ પાકી દઈશ. કોઈ મહાપુરુષનો મને તમને શબ્દ લાગી જાય, આ તો શબ્દને આધારે જ નીકળેલા છે. શબ્દ લાગ્યો છે ત્યારે છોડ્યું છે. શબ્દ છે એ બ્રહ્મ છે. શબ્દ છે આકાશનો ગુણધર્મ છે. શબ્દ ક્યાંય તૂટતો નથી. આજે હોમ તમે જે બોલી છે એટલે મહાપુરુષોએ કીધું છે કે થોડું બોલો, સત્ય બોલો. હું કામ શબ્દ બ્રહ્મ છે, તૂટતો નથી.
જો આજ મારો ને તમારો શબ્દ નીકળી જાય અને જો સામે કોઈ સ્વીકારે નહીં તો શબ્દનું વિસર્જન થતું નથી. એ શબ્દ બ્રહ્માંડમાં ફરશે, આખા બ્રહ્માંડમાં ફરી જ્યાંથી ઉઠ્યો છે ત્યાં પાછો આવશે. એટલે જે ઘીરે પાછો આવે ત્યાં કાંઈ ને કાંઈ નુકસાન કરે, કાંઈ ને કાંઈ તકલીફ કરે. એટલે આપણે શું કામ કરી ખબર, જોવરાવ. પછી તો જેની દુકાનમાં જે માલ હોય એ આપે, પણ કોઈએ હજી સુધી કીધું કે તમારો શબ્દ તમને નડે છે. એટલે મહાપુરુષો કીધું થોડું બોલો, સત્ય બોલો. અને કવિ લોકોએ પણ કીધું કે શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો નહીં હાથ નહીં પાવ, એક શબ્દ અવસર કરે ને એક શબ્દ કરે કામ. શબ્દ બહુ સંભાળીને બોલો, શબ્દમાં તાકાત છે. એટલે તમે આપણે જમતા હોય ને, જમતા જમતા દાંત જીભમાં ગળી જાય, આખી જીભ કસરાય જાય. એટલે આપણે દેશી ભાષામાં શું કહેતા, આપણે કહો કે ગાળ દીધી, મને બહુ કસરાય છે એટલે વધારે જીતાય છે. પણ કહેવાનો મતલબ જીભમાં લાગેલું છે ને મારા બાપ એ રૂજાય જાય, પણ જીભનું લાગેલું છે ને હાથ પેઢી વાંધો રૂજાય. એટલે મહાપુરુષોએ કીધું શબ્દ સંભાળ કર બોલીએ, શબ્દ કો નહીં હાથ નહીં પાવ, એક શબ્દ અવસર કરે ને એક શબ્દ કરે કામ. એટલે શબ્દપાત ઉપદેશ અને ચોથું છે શક્તિપાત ઉપદેશ. આપણા બધાની અંદર શક્તિ છે. શક્તિ ન હોય ખાટલામાં પડ્યો હોય. શક્તિ બ્રહ્મ તો છે, ખાટલામાં પડ્યો પૂછો કેમ છે તો કે શક્તિ નથી. હું ઘટ્યું આ શરીરમાં, શક્તિ ઘટી. શક્તિનું સ્થાન ક્યાં છે આપણા શરીરમાં, તો ઉપસ્થ અને નાભીની વચ્ચે અધોગતિમાં. ઈશ્વરનું સ્થાન ઉદર્વગતિમાં મેં બતાવ્યું ને કે ઉપર છે. એ અધોગતિમાં રહેલી શક્તિ ધીરે ધીરે ઉત્થાનપાદ થાય અને બ્રહ્મરંધ્રમાં જ્યાં બ્રહ્મનું સ્થાન છે એની હારે સન્મય થઈ જાય અને શક્તિપાત ઉપદેશ કહેવામાં આવે. તો અમારા ગોરખનાથજી ભગવાને જે આ પરંપરા બનાવી છે, જે આ સાધના બનાવી છે, આ સાધકને શરૂઆતની સાધના છે. નાદ બ્રહ્મથી શરૂઆત થાય છે. ઘણા સાધકો એવા હોય છે જ્ઞાનથી શરૂઆત કરતા હોય, ઘણા સાધકો એવા છે નાદ બ્રહ્મથી કરતા હોય. બોલો સદગુરુ મહારાજ. ભક્ત ભગવંત ગુરુ સતુર વપુ નામ એક, તાકે પદ વંદન કરું નાશક વિઘ્ન અનેક. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. મંચ ઉપસ્થિત પરમ પૂજ્ય શેરનાથ બાપુ તથા સર્વે નાથ સંપ્રદાયના શરણમાં મારો સીધો આદેશ સીતારામ. જ્યારે જંગવડની તારે આજે જે શિષ્ય પરંપરાની બાપુએ વાત કરી અને શબ્દ બ્રહ્મ છે, આત્મા અમર છે, આ બે તો સાયન્સને સ્વીકારવું પડ્યું છે. આ બેનો કોઈ દી નાશ નથી થતો. કારણ કે જો શબ્દનો નાશ થતો તો તમે એનું વાતે ન કરી શકત. કારણ કે જ્યારે શબ્દ અમુક સમયે તમને કૃષ્ણ ભગવાન શું બોલ્યા છે એ પણ સાંભળવા મળશે, સ્વામી વિવેકાનંદ શું બોલ્યા એ તો સાંભળવા મળ્યું છે. કારણ કે જેટલું કથા કે ગમે ત્યાં કાંઈ ચાલતું હોય તો ઘણા કથાકારોનું, મહાન પુરુષોનું કેવું છે ખંડું વેદ વ્યાસનું એ હેઠું જ હંધાય આપણે બોલીએ છીએ. કારણ કે એક શબ્દ ગુરુદેવ કો તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા, એનો વેદ ન પામે પાર. વેદ ઉપનિષદો આપણું જ્યારે યવનાક શાસન હતો ત્યારે જ્યારે ઉપનિષદો, ગ્રંથો, વેદો જ્યારે એમને સળગાવવામાં આવ્યા તો પછી પાછી રચના ક્યારે થઈ, તો એક સૂત્ર મળ્યું કે સદગુરુ છે ને શાસ્ત્રોનું પુનર્જન્મ છે. સદગુરુ છે એ શાસ્ત્રોનું પુનર્જન્મ છે. કારણ કે જેને ગ્રહો સેડ્યા હતા ને એને શબ્દો પકડ્યા, આગળ જે બાપુ બોલ્યા કે હું બોલું કે બાપુ બોલશે, આ હંધાય શબ્દો મહાન પુરુષોની જે શબ્દ બ્રહ્મ જે દીક્ષા દીધા પછી એને જે ગ્રહો સડી ગયા ને એટલે અમે પકડી પકડીને બોલી શકીએ છીએ. અને તમારે સાંભળવું પડે છે. કારણ કે મહાન પુરુષો જે શબ્દ એમને દીધો, એક શબ્દ ગુરુદેવ કો તાકા અનંત વિચાર, થાકે મુનિજન પંડિતા. અને જેટલા જેટલા શબ્દો જો ગા છે તો એ એક શબ્દ બોલે છે, વાસરું વિયાય તો માં. એ શબ્દ માં છે
એનો કોઈ દી નાશ નહીં થાય. અને એક ગુરુ શબ્દ એવો છે કે આ બે શબ્દના કોઈ દી નાશ થતા નથી. એટલે જે આજે રમણનાથ બાપુએ અહીંયા મને બોલાવી અને બાપુનું કાલે મને કે બાપુ પધારવાના છે અને આપે પણ આવો, તો મેં કીધું બાપુને તે ઘણા સમય બાપુ ત્યાં પણ આવે છે અને ખૂબ અહીંયા આવતા હોય તો અહીંયા દર્શનનો લાભ મળે એ બાને બાપુના શરણમાં આદેશ કરી અને મારી વાણીને વિરામ આપું. બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, સર્વે સંત ભગવાન કી. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. बोलिए जति गुरु गोरक्षनाथ जी महाराज की जय. श्री माया स्वरूपी दादा गुरु मचंद्रनाथ जी महाराज की. नवनाथ 84 सिद्धों की. श्री भेष भगवान की. श्री आप अपने गुरु महाराज की जय. सर्व सिद्धों की जय. आदरणीय पीर शेरनाथ जी बापू यहाँ अध्यक्षता में आज नवानाथों का गंगा जल का प्रोग्राम है. बापू सेवानंद जी बापू ने इनका कानचिरा किया हुआ है, तो ये भी यहाँ स्टेज पर उपस्थित है. और कमलनाथ बापू बिड़वंजन से आए हैं. सभी संत नाथ संप्रदाय के और भी सीताराम बापू भी यहाँ आए हुए हैं. सभी संतों को प्रणाम करते हुए आदेश करते हुए सभी नवानाथों को हमारी नाथ संप्रदाय की तरफ से खूब खूब आदेश, आशीर्वाद आशीर्वाद. जय नाथ जी. बोले श्री गुरु गोरक्षनाथ जी महाराज की. गोरक्षं परमाचार्य योग मार्ग प्रवर्तकम योग गम्यं समाधिष्टं वंदे गोरक्षनायकम. गुरु गोरक्षनाथ जी महाराज के चरण कमलों में आदेश आदेश. और आज के जंगवल के गंगा जली के प्रोग्राम में हमारे मंच पर पधारे हुए श्री परम पूज्य पीर जी महाराज शेरनाथ जी महाराज को आदेश आदेश. और आदरणीय हमारे मानतर श्री महाराज सोमवारनाथ जी, आदरणीय श्री सेवानाथ जी महाराज और मंच पर उपस्थित प्रकाशनाथ जी महाराज और हमारे भीड़मंजन महादेव से कमलनाथ जी महाराज, समस्त भेग भगवान उपस्थित सभी संत महात्माओं को, खड़ दर्शन भेग भगवान को आदेश आदेश. ओम नमो नारायण, ओम नमो शिवाय, सीताराम, दंडवत प्रणाम. आज के इस शुभ कार्यक्रम में और रमणनाथ जी के माध्यम से और हमारे परम पूज्य शेरनाथ जी महाराज के सानिध्य में और जंगल के इस प्रांगण में और गंगा जली के इस पावन कार्यक्रम में हम आप सभी भाग्यशाली हैं और धन्यवाद देते हैं. हम तो अपने को पुण्य के भागी और ऐसा समझिए नवनाथ जी का जो यहाँ पर आप हम सब दर्शन कर रहे हैं उनको बारंबार आदेश. और आज के शुभ कार्यक्रम में बहुत अच्छा कार्यक्रम हमारे रमणनाथ जी महाराज समस्त भेग भगवान के सभी न सुंदर कार्यक्रम में हमको देख के दृश्य को सुंदर बहुत अच्छा लगता है. और सभी भेग भगवान को हमारा कोटि कोटि आदेश. और सभी माताएं बहनें भक्त प्रेमी को श्री राम जय जय राम, राधे श्याम. बोलो हर हर महादेव. गुरु गोरक्षनाथ जी महाराज की जय. सभी संत भगवान की जय. नमः पार्वती पते हर हर महादेव. સૌપ્રથમ અહીં ઉપસ્થિત સર્વનાથને મારા વંદન. આદેશ આદેશ આદેશ. હું તો બાળક છું, ઘણું બધું શીખવાનું છે. આ પીરજી છે, નાથજી મહારાજ બધા છે. પરંપરા નાથ સંપ્રદાયની છે. આજે જગતની અંદર ગુરુ પરંપરા શીખવવાની જવાબદારી ગોરખનાથ અને મચ્છન્દ્રનાથજીએ, દાદા ગુરુ મચ્છન્દ્રનાથજીએ લીધી હોય અને તેને ચેલો આગળ વધારવાનો હોય. ચીરો આજે અહીંયા પણ એ જ પરંપરા જયારે નિભાતી હોય ને હું અહોભાગ્ય સમજુ દરેકને કે અહીંયા ઉપસ્થિત છે. કારણ કે વારંવાર જીવનની અંદર સમય જતો હોય ત્યારે ઘણા ઓછા સમય એવા હોય કે જેની અંદર લાભ લઈ અને પોતાને ઉન્માદ પ્રાપ્ત કરી શકે. કીધું કે બધી જાતની ભક્તિ હોય, નાદ બ્રહ્મની અંદર જાગૃતિ લાવવાની વાતો હોય અને ત્યારે નાદ બ્રહ્મ જાગૃતિની વાત થતી હોય ને ત્યારે ખરેખર એક અલગ પ્રકારનો આનંદ હોય છે.
આમ તો કહેવાય કે કષ્ટ ઘણું ભોગવવું પડે, પીડા ઘણી ભોગવવી પડે, 21 દિવસનું તપ થાય, પણ ત્યારે એ નવનાથ થાય. નવનાથ થાય ત્યારે સમજો કે વંદનીય થાય છે ને જગતને એક અનેરો ઉત્સાહ ને અનેરો પથ ચીંધવા માટે આગળ વધે. બસ હું શુભેચ્છા આપું કે જગતની અંદર હું તો બાળક છું, ફરી કહું બાળક છું, એક અપેક્ષા રાખું કે આ પરંપરા વધુ ઉજ્જવળ બને અને નાથમાંથી નીકળ્યા બધા નાથમાં અને નાથમાંથી નીકળ્યા બધા જગતમાં ગયા, એ જ બધા પાઠમાં નાથમાં સમાય, આ નાથની પરંપરાનું ઉજ્જવળતા રહે એવી બધાને આદેશ સહિત વંદન. ओमकारे आदिनाथ उदयनाथ पार्वती सत्यनाथ ब्रह्मा संतोषनाथ विष्णु अचल चंबेनाथ गजबेली गजगंधरनाथ ज्ञान पारकोसित चौरंगीनाथ माया स्वरूपी दादा गुरु श्री मच्छंद्रनाथ घटे पिंडे नव निरंतरे रक्षा करे शिव शंभु जति गुरु गोरक्षनाथ ज्योति स्वरूप बाल स्वरूप इतना नवनाथ नाम मंत्र जाप संपन्न व्यास श्रीनाथ जी गुरु जी को आदेश 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 आदेश. ચંગવડમાં આજના નવનાથના ગંગાજળ પ્રસંગે ઉપસ્થિત મહાન શ્રી સોમનાથજી, જેમણે નવાનાથને ચિરાય પાવ્યા, શિવનાથજી મહારાજ, કમલનાથજી મહારાજ, પ્રકાશનાથજી મહારાજ, અસ્થાઈનાથજી મહારાજ, તેમજ સર્વ સંતોમાં શિપ્રાનાથજી મહારાજ, અન્ય સર્વ સ્નેહી પરમાદરણીય સંત ચરણ, આપ સૌ ભાવિકો, માતાઓ અને ભાવિકજનો, ખૂબ જ પ્રાચીન પરંપરા, 4મી શતાબ્દી અને 8મી શતાબ્દીમાં નાથ પરંપરાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં અને વેદોમાં પણ એવો મળે છે કે નવનાથની આ પરંપરા જે છે એ આદિ અનાદિ અને જૂની પરંપરા છે. સમય સાથે વધઘટ અને પરિવર્તન થાય અને આવું થયું, પરંતુ કોઈ પરંપરા ક્યારેય મારી જતી નથી. ગુરુ લોકોએ જે શીલો પાડ્યો હોય અને જે રિવાજ ઊભો કર્યો હોય અને પ્રાચીન પરંપરા ઊભી થઈ, એમાં ચડાવ અને ઉતરાવ આવે, છતાં પણ આદિ પરંપરા આદિનાથ શિવજીની અને ગુરુ ગોરક્ષનાથજીની આ પરંપરામાં નવનાથને શિક્ષા અને દીક્ષા આપી. આપ શરીરમાં નાથ એટલે માલિક, નાથ એટલે સ્વામી, અને આમ કહેવાય છે સબગર ભટકી નાથ ઘર અટકી, કર્ણ છેદન થઈ જાય એટલે પછી કોઈ બીજામાં દીક્ષા લેવાની જરૂર ન રહે. પણ એક લોકાચારની આ ભાષાનું અર્થઘટન થયું છે. વૈદ્યનાથજી મહારાજ, ખરેખર તો અર્થઘટન એવું થાય છે કે જ્યારે પૂર્ણ ઘરની પ્રાપ્તિ થઈ જાય વશિષ્ઠનાથજી, એટલે પછી બીજા ઘરમાં કઈ જવાનું ન રહેતું હોય એટલે અટકી જાય છે. કાનમાં દર્શન મળ્યા પછી બીજા ઘરમાં જવાનું રહેતું નથી, એ વાત જરૂર હશે. સબઘર ભટકી નાથ ઘર અટકી. નાથ સંપ્રદાયના ઘણા એવા એવોર્ડો છે જેમાં પૂર્ણ ઘરની પ્રાપ્તિ થઈ ગયા પછી કદાચ બીજે ન જવું પડે, કારણ કે શરીરની અંદર જ ચેતન બ્રહ્મની અનુભૂતિ ગુરુ દ્વારા અને પરંપરા દ્વારા જ્યારે અનુભૂતિ થતી હોય છે, ત્યારે પૂર્ણતાની પ્રાપ્તિ બાદ અખંડ આનંદ, શાંતિ અને સુખમાં, સહજમાં, ધ્યાનમાં હોય કે બ્રહ્મમાં હોય, પરંતુ સાથે સાથે વ્યવહારમાં પણ રહી, લોકાચારમાં, જેમ કે સંતોએ પૂર્વજોએ એકાંતમાં બેસી આરાધના કરી અને જીવને શિવ તત્વની પ્રાપ્તિ કરાવી, છતાં સવાર સંજય સાંજનો સમય કાઢી અને લોકોને વચ્ચે રહી, લોકોને આચાર વિચાર અને ઉર્ધ્વગામી રસ્તો સ્વસ્થ થાય, અંતકરણની શુદ્ધિ કરવા માટે, મન બુદ્ધિ ચિત્ત અંતકરણને અજ્ઞાનતાને દૂર કરવા માટે સસરાચરમાં વ્યાપી રહેલા ચેતન બ્રહ્મની પ્રાપ્તિ માટે અજ્ઞાનતાને દૂર કરી જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુએ બતાવેલા માર્ગ ઉપરમાં સેવાનો માર્ગ હોય કે જપનો માર્ગ હોય કે યોગનો માર્ગ હોય, કોઈ પણ માર્ગ દ્વારા પરંપરા નાથ સંપ્રદાયની આદિ પરંપરા હાલી રહી છે. આ પરંપરામાં જ્યારે નવા નાથનું કર્ણછેદન થાય અને નવા નાથોની ઉપર કંઈક એવી કૃપા વર્ષે છે ગોરક્ષનાથજીની, સમય ગમે એવો હોય છતાં પણ જે પરંપરા હોય એનો ક્યારેય લય થતો નથી. અને આ સમયમાં આ સંતો ગુરુએ કીધેલા નામનો જપ કરે
તો એને અજંપાની પણ અનુભૂતિ થાય છે અને પોતાના જીવનની વ્યવસ્થા અને સમાજની વ્યવસ્થા માટે એ આગળ વધે છે. પોતાનું કલ્યાણ કર્યા પછી સમાજ સંતોની સાથે રહી અને સેવા કરતું હોય, ગૌ સેવા કરતો હોય સમાજ, સંતો દેવ સેવા કરતા હોય, ગુરુ સેવા કરતા હોય, જન સેવા કરતા હોય, તો અત્યારના સમયમાં કરવા જેવું શું છે? એટલે એને મહાપુરુષોએ કીધું, સર્વ ગોરક્ષનાજીએ કીધું, તારા ઘટમાં જ છે બધી ચેતના. તો શરીરની અંદર રહેલું આત્મ તત્વ, અલૌકિક ખજાનો અને ઉર્જાનો સ્ત્રોત્ર શરીર છે. તો એ શરીરને સ્વસ્થ રાખવા સાથે સમાજને પણ સ્વસ્થ રાખવા માટે આચાર વિચાર રહેણ સહેણ સમય વયો જાય તો પછી કઈ વખત વયો ગયા પછી કઈ વાતનો તાલ મળતો નથી. એટલે વખત હોય ત્યારે સેવા કરી લેવી, પ્રભુ સ્મરણ કરી લેવું, સારા યોગ્ય સંતોના પાસે માર્ગદર્શન લઈ સેવા અને ભજનના માર્ગે કલ્યાણના અર્થે યોગ્ય બને એટલું તન મન અને ધનથી આપણે સૌ જંપલાવીને આગળ વધતા રહ્યા છીએ. ત્યારે ચોક્કસપણે કહી શકીએ કે આપણું શરીર સારું રહે. સમાજનું નિર્માણમાં એકતાના પ્રતીક રૂપે આવા કાર્યો કરી સમાજ સૌ સાથે મળી, નાથ સંપ્રદાય હોય કે કોઈ પણ પરંપરા હોય કે સમાજ હોય, આવા પ્રસંગો ઉપર ભેળા મળી અને સૌ એક થઈ અને જો પુકાર કરે અને એનું લક્ષ્ય નવા નાથ પ્રત્યે હોય કે ઈષ્ટ પ્રત્યે હોય તો એમાં જલ્દી કૃપા થાય છે. કોઈ એકલાએ કરેલો પુકાર કદાચ પરમાત્મા સુધી પહોંચતા વાર લાગશે, પણ જ્યારે સમસ્ત સમાજ ઈશ્વરની આરાધના કે નામ સ્મરણ એક સાથે કરશે તો એ અંતર્યામી તત્વ જલ્દી સાંભળે છે, એવું સંતોએ કીધું છે. એટલે નામ જપ કરતું રહેવું, સેવાનું કામ કરતું રહેવું, શરીર તંદુરસ્ત રાખવું. વાત બીજી, જે સમાજમાં છીએ અને જે સમાજ સાથે જોડાયેલા છીએ ત્યાં ક્યારેય દગાબાજી ન કરવી. ક્યારેય પણ કોઈ પણ સમાજ હોય એની સાથે નીતિમત્તાથી જેટલું જળવાય એટલું વિવેક સાથે વ્યવહાર આપણો હોવો જોઈએ. આ એક ભરતભાઈ જેવો માણસ છે ને કે જ્યાં જોવો ત્યાં સેવામાં એટલો હરખથી કામ કરે છે, તો આપણે એને ન સંભાળ હોય તો સંભાળીને એને ધન્યવાદ કહેવાય કે ધન્યવાદ છે હરિહરનાથજીને કે જેમની ચેતના આજે પણ સેવાને કારણે આ એક વ્યક્તિમાં એટલી બધી લગની લાગી છે સંતો પ્રત્યેની. સંતોની તાકાત શું છે? અમારા રવિનાથજી ગિરનારમાં ભજન કર્યું, જ્યાં જઈને બધા રવિનાથજીને ઓળખે. અમારા હરિહરનાથજીએ ત્રિલોકનાથ બાપુની અને સંતોના સાનિધ્યમાં રહ્યા તો એને કારણે સમસ્ત સમાજ ભરતભાઈને ઓળખે છે. તો આ તાકાત કેને કારણે આવે છે? બધાને એક કરવાને કારણે આવે છે. કોઈ એકલો વ્યક્તિ પોતાના એકનું કલ્યાણ કરવા માંગતો હોય તેમાં કદાચ વાર લાગશે, પણ જ્યારે સમાજને સાથે લઈ અને કામ કરતો હોય તો આપણે સૌ સમાજને સબળ બનાવવા માટે, સમાજને સુદૃઢ બનાવવા માટેના સંકલ્પો લઈએ. શરીર તંદુરસ્ત રહે, સમાજ સ્વસ્થ રહે. રહી વાત બીજી, આપણા ભાગમાં જે કામ આવ્યું હોય એમાં કરવામાં ક્યારેય આળસ ન કરવી. ત્રીજી વાત, પોતે પોતાની અંદર રહેલી ચેતના ને ક્યારેય ભૂલવી નહીં. ક્યારેક પોતાની અંદર સ્વની અંદર લીન રહેવું. એક મહાત્મા અમને કહે છે ટાઈમ માટે કે તમે પોતાનું રૂપ આ શરીર છે ને એ નથી, તમારી અંદર રહેલું ચેતન બ્રહ્મ છે કે આત્મા છે, ગોરક્ષનાથ તમારા ઈષ્ટ છે, તો એને ક્યારેક ભૂલવું નહીં. એનું જપ કરવું, એનું નામ સ્મરણ કરવું કામ કરતા કરતા. તો આવો આજના આ પ્રસંગે અમારો ખૂબ ખુશીભો અમારા સદગુરુ ભગવાન ત્રિલોકનાથ બાપુના આશીર્વાદથી અમારે ત્યાં પવનનાથજીએ ખૂબ સેવા કરી હતી. પવનનાથજી પાસે રમણનાથજી ગયા હતા. પ્રવણનાથજીએ રમણનાથજીને શિષ્ય બનાવ્યા અને આજે એક જ સાધુની તાકાત, સાધુ કાનની અંદર ફૂંક મારે અને એની જે ઉર્જા જાગૃત થાય છે એ ક્યાં સુધી પોકાર અને ક્યાં સુધી એનો રણુકાર પહોંચે છે એની કોઈ કલ્પના ક્યારેય કોઈ કરી શકે નહીં. તો ચોક્કસપણે શ્રદ્ધા અને વિશ્વાસથી સમાજને નેક બનાવવા માટે, સમાજને એક બનાવવા માટે આપણે સૌ સાથે મળી ભવ્ય અને દિવ્યતાની પ્રાપ્તિ માટે સમયનો સારો ઉપયોગ કરતા રહીએ. સમય વારંવાર આવતો નથી, સમય ગયા પછી પસ્તાવાનો રહે છે. એટલે સમયનો સાવધાની સાથે સારો ઉપયોગ કરતા રહીએ. આજના પ્રસંગે રમણનાથને એક એવી ઈચ્છા છે કે નવા નાથને મારા શિષ્યને બનાવ્યા છે તો એની ચાદર વિધિ કરી નાખો. એટલે આ એક વાત સમજવા જેવી છે. જ્યારે ગુરુ શિષ્યને સાધક ચાદર વિધિ કરે એટલે ગુરુ માથેથી ભાર ઓછો થઈ જાય. મહંત
નવા શિષ્યની નિયુક્તિ કરી અને એને જવાબદારી સોંપી દે તો ચોક્કસપણે નિવૃત્તિ થોડી ઘણી મળી જાય. તો ખૂબ જ આ નવા નાથોને અમારી શુભકામના સાથે એક આદેશ છે, એક અપેક્ષા છે કે તમે સમાજની અંદર આગવું દર્શન પૂરું પાડજો. સૌ સમયનો સારો ઉપયોગ કરજો. ભજન કરતા કરતા સેવા કરતા રહેજો અને ક્યારેય જીવનમાં વિવેકની ભૂલ ન થવા દેતા, વિવેક ચૂકતા નહીં. વિવેક છે એક આપણું મોટામાં મોટું આભૂષણ છે. અને રહી વાત એ કે ધીરજ રાખવી પડશે, ધારણા રાખવી પડશે. આજે ને આજે બધું મળી જાય એવું નથી, મળી તો ગયું જ હોય છે, પણ જ્યારે સમય આવે ત્યારે એના ફળ લાગે છે. કરેલું ક્યારેય કોઈનું જતું નથી, પણ યોગ્ય દિશામાં કરવું જોઈએ તો ચોક્કસ એનું પરિણામ મળે છે. તો આપ સૌ યોગ્ય દિશામાં આ નાથ પરંપરાની ઉજ્જવળ પરંપરાને નિભાવતા રહેજો, આગળ વધારતા રહેજો. ભજન કરજો, ભોજન કરાવજો, ભક્તિ કરજો. સાથે સાથે નાથ પરંપરામાં ઈષ્ટ દેવતા મહાયોગી ગુરુ ગોરક્ષનાથજીની આ ઉજ્જવળ પરંપરાને દિન પ્રતિદિન આગળ વધારતા રહેજો એવી અભ્યર્થના સાથે રમણનાથજી તેમજ એમની સાથે જોડાયેલો સમસ્ત સેવક સમુદાયને અમારી શુભકામના. આ આશ્રમમાં નાની એવી ગૌશાળા અને સારી એવી ગૌશાળાની કાર્ય પદ્ધતિ થઈ રહી છે. તો આ કામ કાયમને માટે કરતા રહીએ, આપણી ફરજ છે. ગાયોનું જતન કરવું, વડીલોનું, બ્રાહ્મણોનું, શાસ્ત્રોનું, વૃદ્ધોનું પણ આપણે સન્માન આપવું. ક્યારેય પણ મિથ્યા અભિમાનમાં સમયને બરબાદ ન કરવો. આવી શુભકામના અને શુદ્ધ કામના સાથે ઈષ્ટ દેવતા ગુરુ ગોરક્ષનાથજીના ચરણમાં મારા અને તમારા કોટી કોટી આદેશ. જય ગિરનારી. બોલીએ શ્રી ગુરુ ગોરક્ષનાથજી મહારાજ કી જય. શ્રી ભેખ ભગવાન કી જય. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃષભા, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તારક્ષ્યો અરિષ્ટા, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. રેખદસ્વામરુધા વૃષ્ટિમાતરઃ શુભં જાવાનો વિદધે ભુજગમયઃ ગ્રંથિવા મનવઃ સૂરજક્ષસુ વિશ્વેનો દેવા અવસાગમન્યઃ ભદ્રં કર્ણેભિः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભ્રજત્રાः સ્થિરૈરંગૈ દુષ્ટુવા ઘોષસ્તનો ભૃજસે મહિદે વહિतं જદાયુः नाभ्यासिदन्तरिक्षकोशेष्णो द्यौः समवर्ततावद्भ्यां भूमिर्दिशा श्रोत्रा तथा लोकान् अकल्पयन्ना. बोलिए श्री गणेशनाथजी महाराज की जय. श्री भेख भगवान की जय. सहस्र रेखा गुरु सभूमिगो सर्वतस्मत्वाद्यतिष्ठद सांगुलम वदे वदे हर हर महादेव हर महाराज की जय. બે મિનિટ ખમો સેવકો સેવકો નીચેથી ખમો 2 મિનિટ. હાલો એક બે બાપુ છે પછી લાગી ગયા બધા સેવકો દર્શન કરવા આવી આવો. બરે પેલા સંતોને કરી લેવા દે. રમણનાથ, ઓય રમણનાથ, બેનો પછી આવો. રમણનાથજી, હા બાપુ, પેલા સંતોને કરી લેવા દે. સંતો પછી सहस्र रेखा पुरुषः सहस्राक्षः सहस्रपाद सहस्र रेखा पुरुषः सहस्राक्ष सहस्रपाद सभूमिको सर्व तस्मत्वादधिष्ठदशाङ्कुलं पुरुष एवेदगो सर्वन्
यज्वाव्यम्मा उत मृतत्वशेषानो जदन्नेनातिरोहति एतावानस्य महिमातो नॉन स्टॉप चालू यायांश्च पूरुखः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्य मृतं दिवे त्रिपादुर्ध्वौदेत् पुरुखः पादोऽस्येह भवत्पुनः ततो विक्वन्यग्रामशासन नशने अभेततो विराजयत विराजो अधिपूरुखः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः तस्माद्यग्नाः सर्वभूतः सम्भृतं बृहराज्यं पशुस्तांश्चक्रे वायव्यानारण्या ग्राम्यांश्च जे तस्माद्यग्नाः सर्वभूतरे च सामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्माद्यजायत तस्मादस्वा अजायन्त जे केचुभया दतः गावो अजग्निरे तस्माज्जाता अजावयः। बोलिए श्री गुरु गोरक्षनाथ जी महाराज की जय। अनंकन शंकन कंकन देश निवासन शासन आसन ईश निराल त्रिकाल त्रिकाल नरेश आदेश 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 कृपाल कुपाल कुपाल कृष्ण वडाल श्रृंगाल छत्राल किशन मृणाल कुडाल विशाल मुनेश आदेश 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 अपार अपार अच्छे अलो अतार अब्रह्म अनेक अलो विरागन रागन वपन वेश आदेश 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 अनाथ अगम अने अगे दातार अपार अणकण दे जरा जमुजी अजीत जोगे आदेश 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 निशा निरंजन नाथ संरक्षण सुवर्ण अश संग्राम गुणगण सेवक महेश आदेश 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 कुपाल 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 कृष्ण वडाल श्रृंगार छत्राल निशन निगूढ़ निशाच निरंजन नाथ संरक्षण भुवन तीन संग्राम गुणगण सेवक सूर महेश आदेश 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 शिव गोरक्ष शुभ नाम को ए वंदन करूं हजार कृपा करो त्रिलोक पर बाबा जी कर दो भव से पार कृपा करो त्रिलोक पर प्रभु कर दो भव से पार ए दत्त दातार बाबा जय हो तुम्हारी अरे दत्त दातार बाबा जय हो तुम्हारी शिवजति गोरक्ष गुरु गिरनारी शिवजति गोरक्ष गुरु गिरनारी दत्त दातार दातार अरे तुमने पवित्र बाबा धाम बनाया ऋषि मुनियों को निकट बसाया तुमने पवित्र बाबा धाम बनाया ऋषि मुनियों को निकट बसाया अरे शरणागत की करी रखवाली रे शरणागत की करी रखवाली रे शिवजति गोरक्ष गुरु गिरनारी शिवजति गोरक्ष गुरु गिरनारी दत्त दातार दातार
सिद्ध 84 की गलती है धुनी। ए माँ अम्बा की ध्यान धरत है सिद्ध रणधीरा। 64 योगिनी 52 वीरा, अरे ध्यान धरत है सिद्ध रणधीरा। अरे दर्शन से पावत है फल जो ने चारी रे, दर्शन से पावत फल जो ने चारी रे। शिव जति गोरक्ष गुरु गिरनारी, शिव जति गोरक्ष गुरु गिरनारी। दत्त दातार दातार, छूट जाता। तुमरे शरण में बाबा जो कोई आता, भव बंधन तो उसका छूट जाता। अरे विनंती सुनो अब नाथ जी हमारी रे, सुनो ने विनंती सुनो ने अब नाथ जी हमारी रे। शिव जति गोरक्ष गुरु गिरनारी, शिव जति गोरक्ष गुरु गिरनारी। दत्त दातार दातार,
अरे नाथ त्रिलोक ने अब अर्ज गुजारी है, हे नाथ त्रिलोक ने अर्ज गुजारी रे, शिव जति गोरख गुरु गिरनारी, शिव जति गोरख गुरु गिरनारी, रक्तदातार बाबा जय हो तुम्हारी रे, हे रक्तदातार बाबा जय हो तुम्हारी, शिव जति गोरख गुरु गिरनारी, शिव जति गोरख गुरु गिरनारी, शिव जति गोरख गुरु गिरनारी, शिव जति गोरख गुरु गिरनारी। आदेश आदेश मेरे सदगुरु नाथा, मेरे सिद्ध नवनाथा। 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 नवहीनाथों की ज्योति प्रगटी ही जगा। आदेश आदेश मेरे सदगुरु नाथा, मेरे सिद्ध नवनाथा। देखो सिद्ध आए कैसे नाथ दरबारा, कैसे नाथ दरबारा। बीच सिद्धों के चेते सिद्धों का तूना। आदेश आदेश मेरे सदगुरु नाथा, मेरे सिद्ध नवनाथा। जति गोरक्षनाथ आए कैसे नाथ दरबारा। आए नाथ दरबारा। बैठे उच्चासना जैसे ज्योति के स्वरूपा। आदेश आदेश मेरे सदगुरु नाथा, मेरे सिद्ध नवनाथा। ओंकार आदिनाथ आए नाथ दरबारा। आए नाथ दरबारा। डम डम डमरू बाजे सूत्र 14 विद्या। आदेश आदेश मेरे सदगुरु नाथा, मेरे सिद्ध नवनाथा। आदि माया शक्ति आई उदयनाथा। आई उदयनाथा। धरती के अवतार दया क्षमा के रूपा। आदेश आदेश मेरे सदगुरु नाथा, मेरे सिद्ध नवनाथा।
नाथ ब्रह्मा आए नाथ दरबारा, आए नाथ दरबारा। चारों वेद शास्त्र पढ़े ब्रह्मांड ज्ञाना। आदेश आदेश मेरे सद्गुरुनाथा, मेरे सिद्ध नवनाथा। विष्णु अवतार आए संतोष नाथा, आए संतोष नाथा। संतों के संतोषा हरि उतारी जगा। आदेश आदेश मेरे सद्गुरुनाथा, मेरे सिद्ध नवनाथा। नाथ दरबार आए अचल अचंभे नाथा, आए अचंभे नाथा। शेष शाही अवतार भा सृष्टि को तारा। आदेश आदेश मेरे सद्गुरुनाथा, मेरे सिद्ध नवनाथा। देखो सिद्ध आए कैसे गणेश नाथा, आए गणेश नाथा। संग रिद्धि सिद्धि गज कंठ नाथा। आदेश आदेश मेरे सद्गुरुनाथा, मेरे सिद्ध नवनाथा। सिद्ध चौरंगी नाथ आए कैसे नाथ दरबारा, आए नाथ दरबारा। अजर अमर भई पूर्णांग काया। आदेश आदेश मेरे सद्गुरुनाथा, मेरे सिद्ध नवनाथा। माया संग आए कैसे मत्स्येंद्र नाथा, आए मत्स्येंद्र नाथा। शिव शक्ति के पूता भया ओंकार नादा। आदेश आदेश मेरे सद्गुरुनाथा, मेरे सिद्ध नवनाथा। अनंत कोटि बैठे कैसे 84 सिद्धा, बैठे 84 सिद्धा। धन्य धन्य संता किया जय जय यो।